બોલો ભાભી કા નથી દેખાતા? ભાઈ ચાલુ નથી. હા કેમ દેખાતા નથી? એ તારી ભાભી રહી ને દૂધ વેચવા ગઈ છે. ઈ કામારી તો તને ખબર જ છે ને પહેલેથી. કામારી કેવી છે? હા કાલ મારા ભાભી દૂધ વેચવા ગયા ને હા નગર દરવાજે એમ અને શું વખાણ કરવું, એવો ટોંકો કર્યો કોયલ જેવો. ત્યાં તો જુવાની લાઈનમાં રહી ગયા હો મારા ધીરિયા. હે લાઈનમાં? હા એની પછી અહીંયા એકાદો ડોહો આવી ગયો. હા એની માને તે કરી હને અને પછી મારા બાપીનું નામ લીધું. એમ? હા અને હું કહું અને મારા બાપીનો મગજ છેટકો. આલે લે રાતે પીરી થઈ આંખ ને એક જંબર દહન પાડી દીધો. 60 વર્ષ ડોલો. હા જોઈને મેરકા હા યા ભાઈરાની બાયરી હો. હા એ તો લાગે. ભાઈ ભલાને ચરકાઈ દીધી જોયું ને? હા દૂધ લ્યો કોઈ દૂધ. એ દૂધવાળીની પેલા અમને દૂધ પા હવાના ચા વિના નહીં. ભોગ તમારા. એ ભાભી ભોગ તો ભેગા તમારા બરોબર ને ભગાભાઈ? પેલા એ મેરકા હા તું કે ને ઈ સાચો. હા તું હાચું આ રોયો આવ નાવ શીખડાવે, બીજું કઈ હારું ન શીખડાવતો. એ તને કહું એ આને કીએ તને નો કીએ, હું તને આવી હો આને. એલા ખારી જાય ની માને. તને કહું ને જો તું મને લઈને આવ્યો આ નહીં. હું તમને તમે તો કહું છું નથી કેતો. હે આઈ એમ સોરી. એલા એ ડોશીના હા કાર ભંગાવી પછી જીજે બદલાવું પડશે. એટલે મારો ભાભી થાય એટલે કેવાય. નાકટીના ખબર નથી પડતી, પછી આ થઈ રહી છે ખબર નથી રહેતી. કાકા હે તને કહું આવડે એવું શીખડાયું તારે હારું શીખવા નહીં જવાય. હટ કાલથી હું દૂધ વેચવા નહીં જાઉં. તો એ કોણ તારો બાપ જઈશે? એ તમારે જાવું હોય તો જાયજો, હું નહીં જાઉં. આલે લે એલા એ મરકા હે આને હું કહું હે ને તો એમ કર ને કાલ દૂધ જ તું અલા બકરા ચારવા તું જાય છે. એ બકરા ચાર હોય તમે જાયજો, દૂધ વેચવાય તમે જાયજો, હું નહીં જાઉં. હું વહી જઈશ મારા બાપની ઘરે. લ્યો હલવાના એની માને લાગી ગયો. અહીંયા કીએ કે બાપની ઘર વહી જાય. શું કરું આમાં? હવે એલા આને કે મફત લાવ્યા હી પૂરા 5000 ને માથે પાવલી દીધી હે. એ ભગવાન હા ઈ તો તારે જરૂર હતી કે નાની નો નથી દીધી જ્યાં ઠવડાઈ ગઈ જો. હાલે લે લા તો લે થઈ રહી ગઈ. હા હવે આને મનાવી કેવી રીતના હે? પગે પડી જા. હવે વાયરી નો થા ભાઈ કા લે પગે પડી જા. એ પડી જાવ અહીંયા રહેવા દે, મારી સામે વાત કર. કાયમ નો ખબર હોય. ના એનો ખબર હોય ભાઈ. એલા એ હા કઈ પાયરા થોડી બાયુના પગે પડતા છે લબાર. પડી જવાય. હા. સમય વર્તો સાવધાન નકર રહી જાય એમના માયા તો નકર જો ને બાઈ પગમાં જ પડ્યા રહી એમ છે. એમ પગમાં એ બેઠા જો કે બેઠા છે પડજો જાજો લે પર ને હાલે તો બોલ લે આમ કરીને આમ તઈ લે. એ ના લોક માં તમે તો એની માને કોકના હાર ભંગાવશો. આ તું હાલતી ન થા જો આને હું ગમે એમ મનાવી લઉં. મારામાં પાવર એટલો હોય. હું જાઉં છું મનાવી લઈએ. જોઈજે આપડી સીસી આટી હા ભૂક્કા કાઢ નાખે એવી. હા એ મલી પાણીપુરી ખાવી હે કા તે બાયડ્યું તો પાણીપુરી લાડી કાકા ભિખારીને ઘરે જ જોઈતી હોય તો તને ભાવતી નથી કા કેમ નથી ભાવતી? મોટું જાજુ ખોલવું પડે. ઓહો તો અહીંયા જ પાછો તે લોલીપોપ ખાઈશો કા તે એમ કર દે એ મોરબી રહેવા જવું હે? હાલે મોરબી રહેવા જવું લે. ઉની ફૂલાયેલી આમાં ફ્રીજ કેટલે ને હલવાના છે. મોરબી રહેવા જવું ભાખતન કહી દીધું. મોરબી રહેવા જવું તું કાયો કાક મર જાવું હે. ભાખતન મોટું ભરાઈ ગયું. હાચો ભાઈ હાચો તું
તે ગોળ પાપડી ખાવી હે હાલો ના 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 તો ઈ તો મને કે તું દૂધ વેચવા કેમ નહીં જા એ કાલે હું દૂધ વેચવા ગઈ હતી ને ઓલો કોટવાલ સાહેબ નહીં હા હા કોટવાલ હા એ મારા હમું જોઈને આખું ટકાવતા હતા એમ અને મુઈ શું મેળતા હતા આ લે તોય પછી તારે હમે મૂછું ન મળે એ તમારો ડો મુઈસું હોય બાયડીયું ને કા તમારા હગામાં ક્યાંય જોઈ છે જાણે નો હોય કા તો યાદ નથી આવતું એ ભાવેશભાઈ હો તમને વનાડિયાથી મિત્ર મંડળ આવ્યું છે હા હા તમને 200 રૂપિયા ભેટ આપે સાચા કહેવાય લ્યો વાલા અને બે ને 100 રૂપિયા ધર્મેન્દ્રભાઈ ને હર્ષદભાઈ તમારા મિત્ર તરફથી. શાબાશ ઓહો તે શું કરશું હવે હે મોરબી રહ્યો હોય એમ તમે સિરામિકમાં જઈજો એ અને હું રોજ ટિફિન કરી દઈશ એમ આ તો જાજુ અઘરું પીડું સિરામિકમાં મારે નથી જાઉં કાં તે અહીંયા લાદ હે બકરા ચારવા હે ઈ જ મજા હે લારી કરી લ્યો ને ચાની એટલે ઈ નો કરાય આમાં લીંડી થાય લીંડી ભેગી કરીને 60 વાળા ડોહાને ખવડાવાય એટલે લીંડી પીપર થઈ ગઈ હાલો ને મોરબી ના હે પુલ ઉપર કઈ ગોલા ખાવા લઈ જાવ ને અમને તેમ નહીં તું કોટવાલનું કહેતી હતી હે કોટવાલનું તે કોટવાલ એવું હે એમ આ વખતે ભેગો થવા દે એની મને એની મૂછું રહી ને હે મૂળિયા હોતા ખેંચી લો તો મારું નામ ભગવો ભરવાર નહીં આવીએ હા હાલો કેવો મનોહર બાગ ખીલ્યો અરે આ કેવો મનોહર બાગ ખીલ્યો બાગમાં ચંપક વર્ણી પુષ્પ મેકે અરે આ ચંપક વર્ણી પુષ્પ મેકે ગુલાબ મેકે જગણા મોર બપોયા મેલા તણા અરે મોર બપોયા મેલા તણા કેવા મધુર ટંકાર થાય છે વસંત રાણી આપ વખાણી વસંત રાણી આપ વખાણી ઋતુ રાજની હે મહારાણી પ્રફુલ્લ હૃદય વિનાયક પ્રાણી પ્રફુલ્લ હૃદય વિનાયક પ્રાણી મુક્ત મને કરી પ્રેમ વર્ણી વરદાયક વિશ્વેશ્વરાય સ્વામી પ્રભુ પ્રેમ પણ કેવો સતી પાર્વતી હે જાલંધરનો નાશ કર્યો ખરેખર જાલંધરનું મૃત્યુ થયું હશે સતી વૃંદા સતીત્વ ચૂક્યા સિવાય જાલંધર મરે જ નહીં મેં તેને અલૌકિક માળા આપી છે અને મારું તેને વરદાન છે કે જ્યારે તું તારો સતીત્વ ચૂકીશ ત્યારે આ માળા કરમાઈ જશે તો પછી સતી વૃંદાનું સતીત્વ કોણે ભ્રષ્ટ કર્યું શું વિચાર કરો છો સતી હું એ વિચાર કરું છું કે જાલંધરની સ્ત્રીને મેં વરદાન આપ્યું હતું તો પછી તમે જાલંધરને કઈ રીતે માર્યો મેં જાલંધરનું રૂપ ધરી અને સતી વૃંદાને ભ્રષ્ટ કરી પરીક્ષા કરવા દે મારા સતીત્વના પ્રભાવથી બીજી સ્ત્રી બનાવીને મોકલું અરે દુષ્ટ તું કોણ છે અને શા માટે તું મરવા અહીં આવ્યો છે મારા સતીત્વના પ્રભાવથી તું તારા અસલ રૂપમાં આવી જા હું જાલંધર છું તારા સ્વામીએ મારી વૃંદાને છેતરવા અયોગ્ય પગલું લીધું છે અને તેનું વેર વાળવા મેં આ ઘટિત કાર્ય કર્યું છે પ્રપંચી સદાશિવ કદાપી એવું અયોગ્ય વર્તન કરે જ નહીં તે જ તારા નાશને નોતર્યો છે તે જ તારા નાશને નોતર્યો છે બોલ બોલ પાપી આવું કામ કરવાની કબૂતી તને કોણે આપી નારદે મને વાત કરી કે શંકર તમારી પત્નીને છેતરવા પ્રયાસ કર્યો છે અને તું પણ એ પ્રમાણે જ કર નીચ નારદીયના શબ્દ ઉપર વિશ્વાસ રાખીને આ પગલું ભર્યું છે તો તેનું ફળ પણ હવે ચાખતો જા અરે સાંભળ તારી સ્ત્રીને મેં વરદાન આપ્યું હતું પણ હવે તને શ્રાપ આપું છું કે થોડા જ દિવસોમાં તારી સ્ત્રી સતીત્વ ચૂકશે અને તારો નાશ થશે નાશ નિર્માયા છે તો કોણ તેને રોકશે અરે તું જ સરખી સ્ત્રીઓ કંઈક અમને ટોકશે
એથી શું નિર્માલ્ય થઈને હાથ જોડીને બેસશું? અરે હાથ આવે તને હણશું અને હવે સામે જઈને પહોંચશું. જનાર્દન, સતી વૃંદાને છેતરવા જતા હું જ છેતરાયો. એવો તે શું પ્રસંગ બન્યો કે તમે જ છેતરાયા? સતી વૃંદાએ મને ઓળખી લીધો. એટલું જ નહીં, સાથે સાથે સદબોધ પણ આપ્યો કે જેના પ્રભાવથી હું અત્યારે પણ રોમાંચ અનુભવું છું. શું કહ્યું? તમને સતી વૃંદાએ ઓળખી લીધો અને કહ્યું કે ભગવાન શંકર સાંભળો, વરુણ એ તો જાલંધરના નામના જ પિતા છે. સાચા પિતા તો તમે છો. તમારા પ્રસ્વેદ બિંદુથી મારા પતિની ઉત્પત્તિ થઈ છે અને મહાસતી પાર્વતીએ વરદાન આપ્યું છે કે મારી માળા સતીત્વ નહીં ચૂકે ત્યાં સુધી કરમાશે નહીં અને જાલંધર મરશે નહીં. વરદાન અને આપનો જાલંધર સાથેનો શું સંબંધ છે વિચારો. અને પછી મને પછતાવો થયો અને મેં પ્રતિજ્ઞા લીધી કે હું જાલંધરને નહીં મારું. ગજબ કર્યો સદાશિવ, તમે ગજબ કર્યો. જો ઈચ્છો તેને ઉગારવા તો દેવતાઓ સબ ડૂબશે. કરી પ્રતિજ્ઞા જો તમે, અરે કરી પ્રતિજ્ઞા જો તમે, એ ભયંકર ભૂલ છે. અરે ઉગારવા જો બેસશું તો દાનવ તણા ઢગલા થશે. સામા થઈશું એ અસુરને નહીં કોઈ જાણ છે. અરે ભોળાનાથ, તમે તો સાવ ભોળા જ રહ્યા. વરદાન આપતી વખતે પણ વિચાર ન કર્યો. સારું થયું કે તમે જાલંધરને અમર થવાનું વરદાન ન આપ્યું, નહીતર આ દેવતાઓની સી દશા થાત. અરે પ્રભુ, રીત્યો તો દૌરાજ હું, ખીજ્યો તો ખેંચી લો. જો લેવી હોય વૃંદાની લાજ તો તમે જાઓ વૃંદા પાસે. તમે થાવ તૈયાર. મેં કહી મારી પ્રતિજ્ઞા, હું નથી લડનાર કે મારીશ નહીં હું રણમહી. ભગવાન શંકર, આપ જાલંધર સાથે યુદ્ધને જાળવી રાખો. તેને મારો નહીં તો કાંઈ નહીં. હવે હું સતી વૃંદાનું સાતિથ્ય ચૂકવવા જઈશ. દેવતાઓનું આટલું કાર્ય તો હવે આપણે કરવું જ પડશે ને. પ્રભુ, હું જાલંધરને મારીશ તો નહીં, પણ તેને યુદ્ધ ભૂમિમાં જરૂર રોકી રાખીશ. આપ ખુશીથી જાઓ. હું જાલંધર સાથે યુદ્ધ મેદાનમાં યુદ્ધ કરવા માટે જાઉં છું. હે જાવું છે તરવા વૃંદનાર મારે, જાવું છે તરવા વૃંદનાર, કે મારે જવું છે તરવા વૃંદનાર, કે મારે જવું છે તરવા વૃંદનાર.
ગયા છે. હવે હું સતી વૃંદાનું સાતિત્ય ભ્રષ્ટ કરવા જાઉં છું. અરે શંકર જોગટા, મને મારનાર ત્રિલોકમાં કોઈ હસ્તી ધરાવતું નથી. મને ખબર છે કે તું મારી સ્ત્રીને છેતરવા માટે ગયો હતો, પણ તેમાં તને નિષ્ફળતા મળી છે. અને તું પણ મારી પત્નીને છેતરવા માટે ગયો હતો, તું પણ તેમાં સફળ નથી થયો, ખરું ને? અરે શંકર જોગટા, તારી પત્ની પાર્વતીએ મને શ્રાપ આપ્યો છે, પણ તે હું ગણકાર નથી. અને સતી વૃંદાએ મને શિખામણ આપી છે, તો હું પણ કાને ધરનાર નથી. શંકરિયા જોગટા, તું શું ચાહે છે? યુદ્ધ ને યુદ્ધ. તો હું પણ તૈયાર છું. હું બનું બાવો અને તમે બનો ચેલા. આપણે બંને થઈને સતી વૃંદાનું સાતિત્ય ચૂકવવા જવાનું છે. વિષ્ણુજી, હું તૈયાર છું. આપની માયામાં મારો પૂરો સાથ છે. તો હું સામે જ મિથિલાની નજીક એક માયાવીર બગીચો બનાવું છું. તેમાં તમારે મને સાથ આપવાનો છે. હું કામદેવને બોલાવું છું. મારે તેના સાથ સહકારની પણ જરૂર છે. કામદેવ, હાજર થાઓ. પ્રભુ, આપ કામ બતાવો. કામદેવ, તમે સતી વૃંદાના શરીરમાં પ્રવેશીને કામ ઉત્પન્ન કરો. જ્યાં સુધી મારી આજ્ઞા ન થાય ત્યાં સુધી શરીરમાં જ રહેજો. જેવી આજ્ઞા પ્રભુ. હું અત્યારે જ જાઉં છું અને વૃંદાને વિહવળ બને ઘાયલ કરવા જાઉં છું. અરે ઘાયલ કરવા જાઉં છું. કામદેવ મારું નામ. વૃંદા નાસા ભાર છે. કરું હું દેવોના કામ. તો ચાલો ગરુડજી, હવે આપણે માયાવીર બગીચામાં જઈએ. જેવી આજ્ઞા, ચાલો દેવ જઈએ. કામદેવના પાત્રમાં પાર્થ ભટ્ટ દ્વારા 200 રૂપિયા મનીષભાઈ. એ માલીબાઈ, એ ઘરમાં છો કે ના? એ કોણ? કોટવાલ સાહેબ, આવો આવો, હું તો તમારી જ રાહ જોતી હતી. અરે અમે તો અહીંયા જ પૈડા ને પાથરા રહી એમ છે, પણ અમારી કદર ક્યાં તમને છે? હે માલી, એ તું કાયમ અહીંયાથી દૂધ દેવા નહીં કરેશ. હું અહીંયા પોલીસ ચોકીએ બેઠો હોય અને આ મારો લાકડીનો દંડો પસાડીને થાકી ગયો
તે કોઈ દી મારા હમું જોયું નહીં હો, અને મારી મૂછુના વાળ ખરી ગયા, પણ તે મારા હમું કોઈ દી નજર ન કરી હો. હે માલી, તું મને બહુ ગમો. ઓ માલી, ઓ કમાડુગાર, એ કમાડુગાર, એ આ કોણ આવ્યું? ઈ મારો ધણી આવ્યો અને બહુ ખારા આઈ આપણા બેનો વારો કાઢી નાખ. અરે અમારો બેટો હતો મારા અહીં જમ જેવો છે, થોડોક જાણતો છે. હે માલી, હવે ક્યાંક મને હંગર. એ એક ઉપાય હે સાહેબ. એટલે શું ઉપાય છે? એ તમારે મારી હાડી પહેરવી એટલે જોઈએ. શું મારે તારી હાડી પહેરવી પડશે? હવે કોકના ઘરમાં જવું હોય તો ઘાઘરાય પહેરવા પડે સાહેબ. તો લે જત કર મારી માવડી, મારી જોગમાયા, મને જત હંગર. દોરવો જોઈશે. એ કોટવા લાવ્યા પણ ફરવા બે દીધા દોરવા. હવે કોટવાલ સાહેબ અહીંયા બેસી જાવ, આ મંડો દરવા અને આ લીમડા ઠોંડા જેવું માથું રહ્યું ને અંદર રાખજો. હાલો. એ માલિક કેવી લાગુ છે? બહુ સારા. એ માલિક તું મને બહુ ગમો. હવે આ બેસી જાવ ને એ માલિક, એ તું મને બહુ ગમો. હવે આ બેસી જાઓ. કમાવું ખંડી ઉપર વરસાદ પહપાટી બોલાવે હે, નીચે પગના તરિયા બળે હે. એ ખોલું આ ભેં દોતી હતી ને આ ભૂરી ભેં નો પાંડો છૂટી ગયો તો બાંધતી હતી. એમ? મલી કમાવું કર્યું હે? નકર હું વેંડી ઠોકું, નકર ખાઈને હોર આવું. એ ઉભા રહ્યો ખોલું. આ રહ્યું ને તમારું કમાડ ખુલતું નથી. એમ? જમી ગયું, બાય નથી ધક્કો મારો. લાવ લે તો આ કટાઈ ગયું ને વરસાદ નું. હા આ નહીં ખુલે એની મન. વરસાદ બહાબાટી બોલાવતો હતો. વચ્ચે ઓલું રેડું નાખી ગયું. હા એ બધી હઉ. બકરા ચડાવીને વેલા કેમ અવતારી? એ આજ તો બકરા રહ્યા ને ધરાઈને લીંડિયું કરી ગયા. તે મને એમ થયું લાવ ને ચા ઘરે પીઆવું. આવ્યો હું. ખાલી બાજુ જરાક નજર તો કરો. ઓહો લે આ કેના વહુ હે? એ આ ઓલા મેરકાના વહુ, એની ઘરે ઘંટુલો નથી ને આપણી મગ ભેડું આવ્યું. હે આ ઓલા મેરકાના વહુ હે? આ ઘર રહી ગયો. હા હા કાઈ વાંધો નહીં. તો મેરકો રોજ તારી ઠેકરી ઉડાડે ને? હે આજ તો મારા એ વહુની ઠેકરી ઉડાડવી હે. એ ઓછી કરજો, વહુ શરમાવું હે. એમ? અને હું જાઉં. એ તમતાર તું જા, શરમાવા જેવું કાંઈ નથી. એ ઘર ગંતી ગમ ગમતા, ઘર ગંતી ગમ ગમતા, જે દરોબાઈ ઉડી ઉડી જાય, જાડો દરોબાઈ કોઈ ન ખાય. ગંતી ગમ ગમતા, જાડો દરોબાઈ કોઈ ન ખાય. ગમ ગમતા હીરો દરુબાઈ ઉડી ઉડી જાય, જાડુ દરુબાઈ કોઈ ન ખાય. એ ડરો આવ્યા ભલે આવ્યા. એ મગ ભરતા જાઉં ને આખા આખા દાણા કાઢતા જાઉં. હે વહુ, આ તમારું માથું રહ્યું લીમડાના ઠોંડા જેવું કેમ હે? એ ચેતા રહેજો તમે, ચેતા રહેજો, ચેતા રહેજો તમે, ચેતા રહેજો, આધા રહેજો તમે, આધા રહેજો, પ્રેમના પિયાલા તમે આધા રહેજો, ચેતા રહેજો તમે, ચેતા રહેજો, હૈયાના હરલા ચેતા રહેજો. એવું બોની કટ કરાવી લાગે હમણાં. એ શેતારિયા મને તમારી સમર આવે છે. લે એમાં શરમ છે નહીં. હમણાં તો આ ખાધે પીધે સુખી લાગો.
જામી ગયા હો. હા 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 હા. એ શેઠારિયા, મને તમારી સમર આવે છે, પણ તમારે તો બધું ખાઈ ખાઈને હરી જાય, એમ અમે શું કરી? લે તને ખબર હે? હા. એ વહુ ભલે દરવા આવ્યા, પણ આ તમારા હાથ રહ્યા ને દેશી બાવાના ઠૂઠા જેવા. શેઠારિયા, મને તમારી સમર આવે છે. આને તો શરમ ગઈ ને એની માને વેસે. એ આયલો આંગળીઓ ખોલીને જોઈજે, વરસાદ કટાઈ ગયો હોય, જોઈજે. કટાઈ ગયો હે? હા. આંગળીઓ ઓઇલ બોલ મુકાય ને. હા, ધક્કો મારજો જોરથી, હો. રેવા દે તારો બાપો, રેવા દે. હા. તૂટી જાય છે બીજી. અરે મારી નાખું, કાપી નાખું, તોડી નાખું. કા એથી 5 દિવસે પૈસા વિના વહી ગઈ છે રાગ. હા, આવી નથી ને અહીંયા. એ મારો ધણી છે ને, એ કોણ આવ્યો પાછો? એટલે અહીંયા નથી આવી ને મારી બહુ. એટલે એ મરકા હા આ રહી તારી બહુ. હા હા, ઈ તો એમ કીએ હે હા અમારે ઘરે ઘાટોલો નહોતી ને, હા. એટલે દરવા આવ્યા અહીંયા, એમ કીએ. એટલે કઈ ટુલો તો છે અમારે. એમ તમારે ઘાટોલો હે? હા, અરે હમણાં નવો લાવ્યો. એમ? હા, પાછો ટકાયો, 2 રૂપિયા રોકડા દીધા અને હાથો નવો નખાયો સીસમનો. સીસમનો? હા. એ આપણો હાથો હાવ ડગે છે, ઢીલો ઢપ થઈ ગયો, નીકળી જાય છે, એટલે કોકની ઘરે મગ ભળવા આવી છું. મેરકા મેરકા હા. મેરકુ ઉહ. મેરકા હા. આ તો નકતીની એમ કીએ હા. કે મારી ઘરે ઘટેલો નથી, તે આ તો ખોટી નહીં હે નહીં? હા. હે કોણ હે? હે આલી કોટવાલ સાહેબ, આ મોજડી તો લેતા જાઓ. એ હોજડી વિનાનો. જોયું ને હા, કેવા હોશિયાર માર ભાભી. હોશિયાના પેટની ગયો જો. કોટવાલ ઊભી ભૂસડીએ જો સાચી વાત તારી. ઉગાડા પડી ગયો. હા. હા. એલા એ મેરકા, હા. તું કોઈ તાર ભાભીનું નામ લેતી ન નયો હા. જોયું ને? હા. ઓલા કોટવાલને મારી મારીને તો મારો દુખો મીંડો હાથ, હા. પણ ઈ તો કે હા. તું આ ધમાલ દુકાને રમત મૂકીને અહીંયા કાં આવ્યો? એટલે હું એ રમત રમતો હતો ને તમારી દુકાને, મારા ભાભી આવ્યા, મને કહે જટ જાવ, ઓલો ભગામાં આટા નથી, મને ખબર જ છે. હા, ઈ તો આટા પહેલેથી જ નથી. હા, તે મને કહે જાવ નકર ઓલો કોટવાલ ને ક્યાંક મારી નાખશે ને તો વળી ક્યાંક નું નકામું થઈ જશે. ઈ હારું આવ્યો લ્યો. એમ? હા. એ તમે નાની ના હોય જી તમારી દુકાન રમત રમો. એ ગામના છોકરા ગામમાં ન રમે ક્યાં સીમમાં રમવા જાય? એ છેતો રે ભાઈ, છેતો રે, આપણો દાગીનો હે. ભાઈ એમાં ક્યાં આવે, જોયું મેં. એટલે એ હા. ઓલા કોટલ ને તો ભૂકો ખાત નાખ્યો, જોયું ને મેં મેરકા? મારો પાવર તો તને પહેલાથી જ ખબર હે ને. ફૂલ. હે? હા. ફૂલ. પણ હેમાલી, આજ ગોળ પાપડી નું કરો ને, હે તો કોઠા રીઢા થાય હો. હાલો કરી. એ ભાભી, હા, એ તે બી કઈ રીતી નહીં હો, કૂતરા શેરીઓ બદલાવી. એ તેદી એને ઘીની કરી હતી, તમને આઈડિયાની હદી ગઈ. ઈ રહેવા દો. આને ભાઈ એડિયન ક્યાં ખબર સોયણો બગડી જાય. ઈ રહેવા દેજો. હા. તતણિયું થઈ જાય. ઘાસી નંદા, હું અહીં સુઈ જાઉં છું, તું જાગતી રહેજે. જેવી ભાઈ સાહેબની આજ્ઞા. જેમ મૂજ જાણે નહીં હોય, અરે જેમ મૂજ જાણે નહીં હોય, વૃંદા કે નંદા ચપટમાં કેજો છૂટી શકે નહીં બધા. નંદાને મૂછેદ કરીને કરું હવે હું ફંદા. જો કામદેવના કાર્ય તો દેવના મના નંદા. નંદા કામદેવના પ્રભાવથી મૂર્છે તો. નંદા 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 કેમ ભાઈ સાહેબ, શું થયું? નંદા, મારા શરીરમાં બેચેની થઈ રહી છે, અને આજે તો જાણે એવું સપનું આવ્યું કે મારા સ્વામીનાથનો નાશ થયો. શાંત થાવ દેવી, શાંત થાવ અને આપની ઈચ્છા કહો. નંદા, મારો રથ તૈયાર કરો, મારે બહાર ફરવા જવું છે. જેવી ભાઈ સાહેબની આજ્ઞા.
નંદા, સામે કોઈ યોગીરાજનો આશ્રમ જણાય છે. હા ભાઈ સાહેબ, લાગે છે તો તેવું જ. ચાલને નંદા, ત્યાં જઈને સ્વામીનાથના સુખ દુઃખ પૂછીએ. ચાલો જઈએ. ગુરુજી નમો નારાયણ. અરે આ શું? આ ગાયની વાઘે હત્યા કરી? कौन रंडे बराड़ा दे रही है? गुरुदेव, किसी वाघ ने इस जगह पे गाय को मार डाला है, ऊंचे देखिए. हाँ नारी आक्रंद कर रहे हैं. हो दुष्ट वाघ, चल के खाक हो जा. અરે આ શું? આ આશ્રમમાં ગાયની હત્યા અને ઋષિના શ્રાપથી વાઘનું મૃત્યુ? પ્રભુ પ્રભુ. चला, क्या बकवास कर रही है? महाराज, ये कहती है कि आश्रम में तो दो दो हत्या हुई है, ये तो बहुत बुरी बात है ना. तुम मेरा कमंडल लो और इसमें से इन दोनों पर पानी का छिड़काव करो. ये दोनों जिंदा हो जाएंगे और खड़े होकर चले जाएंगे. ભાઈ સાહેબ, બાબાજી છે તો ચમત્કારી, પૂછો ને. ગુરુજી, મારા સ્વામીનાથ દેવો સાથે યુદ્ધે ગયા છે, તો તેઓ અત્યારે કેવી પરિસ્થિતિમાં હશે? वो साला तो मर गया, बड़ा पापी था साला. અરે આ શું સાંભળું છું? તેઓ મરી ગયા તેની ખાતરી શું? देख ले, मैं मेरे मंत्र प्रभाव से उसका मस्तक मंगवाता हूँ. દયા કરો ગુરુદેવ, મારા સ્વામીનાથને જીવતા કરો. नहीं, ये कभी नहीं हो सकता, क्योंकि इस दुष्ट ने देवों और साधु संतों को बहुत कष्ट दिया है. इसका नतीजा सिर्फ यही है. દયા કરો ગુરુદેવ, મુજે ભાગણી પર દયા કરી મારા સ્વામીનાથને જીવતા કરો. ठीक है, तुम तुम्हारे घर पर जाओ, मैं उसे जिंदा करके घर पे भेजता हूँ. ગુરુજી સાથે જ મોકલો ને. अच्छा, सब ठीक है. चल अंदर बच्चा, जिंदा हो जा. गजरा मोहब्बती वाला, अखियों में सी डाला, गजरे नीले मेरी जान, हाय मैं तेरे कुर्बान. गजरा मोहब्बत वाला, अखियों में सी डाला, गजरे ने ली मेरी जान, हाय मैं तेरे कुर्बान.
ઘરે મને એને ભેગી મોકલી દીધી અને આ મેરકો કિયારનો પેંડા લેવા ગયો છે, હજી આવ્યો કા નહીં? હાલે મેરકા. આવું એમ રાયડું પાડમાં તારા હારું પેડા લેવા જઈએ તો ક્યાં ગયો તો આટલી વાર લાગી? તને પાછા ફુદર ભાણજી ના વાલા લેના લેવા જઈએ તો પેડા. મોરબી છે. હા હું ડામર તો પૈસા નહોતા કોઈ કિરે નહોતું પટારા ચાવી હાથમાં આવી કાઢી લીધા પાછા બે અહીં જો આય પેલા મુણસી ક્યાં એક હતી લાવો કાકા. એક જ છે. હા હાલે આ તો હાથે ને. એલા હા એમ કે ખોટું ખોટું થોડું હોય તારા હારું પેટ ધક્કો ખાતો લે. હા. જો તને આ વાલા ને હા. ઓલી સમસામે લાવી હતી ને ભેગી. સમસમ મારા દીરિયાની જો ખા ખા હાલે તાર ખાવ તું ખા આખો ન દો. એ મેરકા. બીજું હાલ હાલ તું ખા. સંજયભાઈ ને દેજો કયું નામ જોવે. અમે જયપુર વાળા. હા હે મેરકા, રોજ પેંડા લાવીશ મારી હારે. એવું તો શું હે મારામાં? અરે મારી હીર એ તું તો મારી હીરની દોરી છો, હીરની દોરી હો. બાકી તો આ બધા કુતરના ફારકા છે, ફારકા તારા વિના એક મિનિટ ન હાલે આપણે. વાહ ભાઈ વાહ, વાહ કુદરત વાહ. મારા પેંડામાં તો પૂસી વળી જવાની. લે લે ખા. જો મને મંડાના હે ને એટલે મારા ઘરમાં સાના સાન કપટિયા અને હે મારી હાડીને પેંડા કાં ખવડાવેશ? એ તારી હારી બધાની હારી એમાં હું એલા હે મેરકા હા એમ નો આલે તારો બાપો. તારી ભાભીને જો ખબર પડશે ને હાલે બોલ બોલ કર માં તું ખા. મારો દીયો પાડી દીયો. તારી ભાભીને ખબર પડશે ને હા તો તમારા બેના કાઢ નાખશે ભૂકા. અરે હવે કઈ કરીને અમારા બેના ટકા ફટકા એવું કઈ ના હો કા એમ નો હાલે ને ભાઈ, એના બાપાને પૂછવું પડે. એમાં પાછી જો તાર ભાભીની તો ખાસ રજા લેવી પડે, ખબર હે ને? એમાં તો હાલેમ જ નથી. એમ હા. એ જીજાજી. જીજાજી ઢગલો થઈ ગયો. જી નથી ને કોઈ એ. જીજાજી કીધું એટલે માં મારા ડોહાને કાંઈ ખબર ન પડે. હા હા ખૈરું પાન કહેવાય. હા એનો એક પગ ખાટલામાં છે ને એક મહાણમાં છે. એમ હા એટલે તમે નક્કી કરી મારા બેયના ટકા ભટકાઈ. કરી દો. હા મારા દીકરા કાંઈ વાંધો નહીં. બીજું શું, જીજાજી કીધું એટલે એવું ભરાઈ ગયું છે બરોબર. કેવો નંબર ને એટલે સાચો ભાઈ સાચો. માગો રે પાટા ઉલાઈમાં પાછું. કાંઈ વાંધો નહીં. બીજું શું, તમારા બેના માથા તો ભટકાવ જ પડશે મારે બરોબર. તો એમ કરો હા તમે બે જાઓ અહીંયાથી, હા હું ધૂણું બેહું. હા પછી જો હું ધૂણું બહાટી બોલાવું ને પછી તાર ભાભી દૂધ તો તમને ગઈ છે હા પછી આવે પછી બેને એન્ટર થવાનું બરોબર. હાલો નીકળો ગોઈંગ ટુ હાલો. તો ભાઈ હા કરજો. ખાલી નો આવે એ ભાઈ હા કરજો. ઉતાવળિયો મારા દીકરા જો ઉતાવળિયો. હવે આ બેના માથા તો ભટકાવત પડશે ભાઈ. ડીંડક બીંડક કઈક કરી. એ માનલું બિયારું હે ને એ માનલું બિયારું હે બરોબર. રાવળદેવ આવતા જઈશી. 3 રિંગ મારી, ચોથી માર દઉં. આ જો આનામાં પાછો ડાકલાય બહુ વાગે. ક્વોલિટી તો હોય જ પહેલેથી. એ આમાં હાલે જો પંચર ભર્યું હોય છે ને, પંચર જ હોય ભાઈ આનામાં. એ પંચર હતું રસ્તા ભાઈ. કા એ ભાઈ શું તમારા ગામના રસ્તા એ પડી ગયું પંચર. હા એ મારી બાળક સંધીવામાં હાંધે છે. હા હા બરોબર. હું ગયો સંધીવામાં પંચર હંધાવા. હા અહીંયા રહીમ પંચર હંધાતા મને કે નોરતા છે કે પીરની દાંડી મારતા જાઉં કે પીરની દાંડી. હા તે મેં તો દાંત છોડીને ભાઈ પીરની દાંડી મારી. હા પછી
ડાક બંધ કર્યું હા તે બાબાના પીર આવી ગયા. એની માને બાબો ધૂળતો જ તો પછી હું એને કીધું મારે જવું પડશે અમેરિકા ને અહીંયા હા. તું તાર તું ધૂણે રાખ. હજી તો ધૂણે છે પછી હું આવતો રહ્યો. અને ભાઈ તમે તમારા માંડલાનું જલ્દી કરો. મારે જોઈએ દેવજીભાઈ ના મઢે પાનજીભાઈ ના મઢે મગનભાઈ ના મઢે મોહનભાઈ ના મઢે બધે મારે દાંડી મારવા જવાની બાકી છે. આને મઠ જાજા હો આ તમે બહુ સાઈડ મઠ. રાખો થોડીક સાઈડ હાલો મઠ જાજા કાંઈ વાંધો નહીં. બીજું શું સાઈડ રાખો. માંડલું વિયારું છે હું પન્યું લઈ લઉં એમ. ભૂલી ગયો. એક આમ રાખો. એ જય માતાજી. ભાઈ હા ભાઈ મામાનું ને મામાનું મામાનું ને હા તમારા માનસરના ચોકે અને મોજીલો ઉપાડો ભાઈ ખમા એ આને વચન આપો. હે એ આ મેરકાર વચન દિયો મામા. હાલો હાલો બોલો વચન દિયો વચન. હે હા વચન નહીં વચન પાસે હું બોલું હે વચન વચન હા બોલ બોલ તું વચન જોઈએ છે બાબા હા અંજવારા કરો અંજવારા ભાઈ હા અંજવારા નહીં થાય હા 6 મહિનાની લાઈટ બિલ બાકી છે એ મામા એ ગા એવો શેર માટીની ખોટ છે એ શેર માટીની ખોટ હોય ને હા તો સરપંચ ને તો ખેતર નથી રાજમ ભલે જ હમલો એ આ મંડળ ગમે માનસર નું હા કેટલો કરોડો થઈ છે હારા 700 રૂપિયા એ મામા થઈ ગયા જો હલો મામા. મોજીલો મામા મોજીલો મામા મોજીલો
પથરી છે. મામા ફગે છે ઓલા મામા ફગે. મામા ફગે છે આ તો મામા નહીં હોય. હે મામા ફગો છો તમે રાખમાં હો કા મારે દિવાળે તમે પેશાબ કરી ગયા હાલે લે હાલે લે કા આ તો મામી ખા મારી ગયા હાઈટ તારી જાય મારી ગયા મારી એમ ને હા હાઈટ તારી જાય મસાણી મેળવી લ્યો પરચા બતાવો અને મને મારી તારા દીવા રે તુજને પ્રગટ મેલડી માં મેલડી તું ભાવડી અને જને પ્રગટ પરચા મારી તું મેલડી હાથે કરું તું માં મેલડી આવજે ભગલા મેરગાની ઘરે તું માં મેરડી આવજી હોમા જોગમાયા એ ભગલા મેરગાની ઘરે જો આવજી એટલે આ જો ચોકમાં એ તારું કરિયાત બેઠું છે એટલે આખું ગામ ભેગું થયું છે એટલે તું હજી સાચો જવાબ ન દે તો ભગલા મેરગાની મેરડી ને ભગવતી જય જોગમાયા હેડી માં ભગવતી આમાં આવી હોય તો પરચો દે તો દિયો મારી પરચો હા પરચો જ જોઈ છે હા તારો કરિયાતને પરચો જોઈ માં એમ પરચો જોયો ને હા તો પાણીનો લોટો કરજે અને એને ફ્રીજમાં મૂકી દેજે અને હવારીએ બરફનો ગંધો નો ગંધો મસાલની મેળવી ખમા બીજું પ્રમાણ માંગો ભાઈ બીજું પ્રમાણ દે માં ખમા મને ખોટી ગઈશ ના ના માં આ તો બીજું આ કેરિયાત રહી પ્રમાણ માંગે બીજું માં ભેગું થયું છે એમ મારી તું વહી જા તો ઘડીકમાં એમ ધો કઈ તને જવા દઉં ખોટી ગણતી હોય ને મને તું તો તને વચન આપું છું પરચો તો બતાવીશ હજી હા દૂધને તપેલું લઈ છે ભાઈ ભાઈ અને એમાં સાઈસ નું ટીપું નાખ દેજે જય માતાજી અને હવે જો દહીં નો કરતો તો મસાલે મેળવી
તે મને ખોટી ગણી ને તને જો પરચો આપવો હોય એ મારી હા અનામત નું કયો ને કાંઈક. નવડીની હું માતાજી આનંદી થોડી હો ખમાયું કરજો મારે તમે મને ખોટી ગણી ને તો શ્રાપ આપું કાચા કાચા ઉડાડી જાઉં તમે બાયું છો ને અત્યારે સવારે જાન ન કહો તો મસાલ નહીં મેલોડી એ આ શું મારા ઘરમાં માતાજી આવ્યા? મારે આવો પહેરો ચીકુ ચીકુ પૂછું પૂછું તમે બધા વાકમાં હો શું માં માતાજી તમને કીએ છે ખબર છો તમે નવે દી નોરતા પીપળું મૂકો હો ને પીપળું ચોકલેટ મૂકો હો ને પી નથી હો કિસમિસ જ મૂકજો હવે ન કરી એ મારી આ નવદી પ્રસાદી કરી પીપરું ને મેથી મમરી બધું પૂરું થઈ ગયું નો બોડે એ તો એને બીજી વાર કરવાની ખાય હા બીજી વાત કરવાની અને કિસમિસ જે રાખવું હોય પણ પીપર તો નહીં જ ન કરે તો ન કરે તો ના કરે તો કાચા કાચા ખાઈ જાય ખમાયું માં હા ઠીક ને યાદ રાખજો બધા પીપર પીપર ન મૂકતા હા એ અમે પગે લાગી બે તમે પૈકે લાગો ને હા હે તો તમારી છોકરો થાય જા એ મારી હા એના હજી લગન નથી થયા. કઈ કરાઈ નાખ મારી અત્યારે નો થાય એમ. શું કામ ન બને એના ઉભરિયા લગન કરી નાખ બાકી જો નહીં કરતો મસાલી મેળવી હું એના અત્યારે જ લગન કરી નાખું. એ મારી તમે શાંત થાવ ને મઢમાં જાઓ અને ખમાયું ઘરો માં નાખો માં જોગવાયા એ મારી હવે તમે શાંત થાવ. આ તો સોરું છે સોરું હા એ સોરું તમારા બાપના અમારા નહીં આને આશીર્વાદ દેવા દો હે આશીર્વાદ એ ઈ માલી પગમાં પડે ને હા તો હું એને આશીર્વાદ આપું એને એક દીકરો થાય હા અને એના ધણીને રોજ હારું હારું ખવડાવજે એને હો સારવા મુક્તિ નહીં ખમાયું મારે આટલું નહીં કરતો હું મસાલી મેલડી કાચે કાચે ખમાયું માં એ મારી હવે તમે શાંત થાવ. એને બકરા ચારવાય નહીં મોકલું, દૂધ વેચવાય નહીં મોકલું. પાણી ભાવ પાછો એને હવે હીરામાં જવા દેવા આમ થાય. એ મારી એ લ્યો માં પાણી લ્યો લીલા લેર કરાવી દીધા હો માં મારી હવે મઠમાં જાવા તમારું રૂપિયા બીક લાગે. એ માં હા એ હવે જાતા જાતા ખૈડો કહી દો કેટલો છે જાતા જાતા હા 2,50,116 716 હો હા હા જે હો ગામની એ માતાજી વીએ ગયા તો શીખ રાવણ ને દઈ દીધો રાવણ ઘરે ગયા તો રે કાકા સીધી શીખ તે માતાજી વિજય પછી દીયો નહીં કે હાજી ગામ ગી હાજી અડધે જ પઈ ગઈ છે પૂરે તો મઠમાં નહીં ગઈ હવે રેવા દે ખરી ખમ એલા એ મેરકા હા લે આ કયા ખરી ગયા માતાજી આવ્યા તઈ ખબર એનો રે કાકા હવે રેવા દે નહીં ઉપર જે હલવાની બોલ ભાઈ કોને તમે એલા એ મેરકા હા તું માલી હા રિકી તાણે ભેગા શું થયા હો એ પૂછ માર ભાભી ને હે? શું ભેગા થયા હો એ તમારા ખોરીએ માતાજી આવ્યા હતા. આ લે આ પાપી પંડમાં કોઈ મકોરે હલવાતો નથી હા. માતાજી ક્યાંથી આવી જઈરા એ માતાજી આવે ને જેના ખોરી એને ખબર ન હોય માતાજી થઈ ગયા હોય. એમ તો માતાજી ભલે આવ્યા તો ખરા કે સીતા આવીને સીતા હફ દઈને વિયા ગયા એ ના
મેરકાના ને હિરકીના લગ્ન કરાવી ગયા. એ બહુ સારું ઈ જ વાત જોતો તો ભાઈ. બીજું કઈ કઈ ગયા હે કઈ ગયા ને પણ મને શરમ થાય. લે એમાં શરમ છે ને જે હોય બોલી જાને બોલ બોલ એ નહીં કીએ કા હું કહું તો શું બોહો હાંભલા જેવા કહી દઉં. આ કે ને એ માતાજીએ કીધું શું તારી અહીંયા દીકરો થાય એમ. એલા હા? એવું કીધું હા. તો દાદા ભાભી ને શરમ જ થાય ને. પછી બીજું કઈ કઈ ગયા કે નહીં કીધું ને બીજું શું એ કે ગોવાતીને બકરા ચારવા ન મૂકતા ઓહો એને હારું હારું ખવડાવજો ઓહો અને હું ત્યાં ગરું દબાવી દેજો. ગરું? હા એમ પછી તાર ભાભી હા પાડી કે ના મારા ભાભી ના પાડે કા એ સીધા દોર જેવા થઈ ગયા. એમ હા મસાણની મેળડી જોઈ ત્યાં મારી ભાભી બધી આ પાડી દીધી અને અમારા બેનો મેળ કરી દીધો. ઈ મેળ તમારો રહ્યો ને આ ભાઈના પ્રતાપે થયો હો ભાઈ. તમારા પ્રતાપે હા મારા પ્રતાપે એ આ પાપી બનમાં માતાજી આવ્યા હતા ને હે તે આનો ટકો ઈ હાચું. હાચું ને અરે એ મેરકા હા રાવણ દેવ નું કંઠ હે ગોલી જેવો હા કંઠ અબલા તું ને. ગરું હારું પેલા શીખ દ્યો. એ રાવણ દેવ શીખ જોઈએ ને શીખ દઈ દઈ જો પંચાયત ના બોલા ખૂટિયા રખડે ભેગા લેતા જઈએ દોર લેતા દેજો. એવા તો મારે 44 આવ્યા ફૂટિયા કિયા બીકા હે એ બધા કેન્દ્ર સરકારમાં જવા દીધા કાકા. કેન્દ્ર સરકારમાં હા. તો બીજા બે છેતાણી કરી નાખજો એ તારા બાપે ભેંસ લીધી અને મોટા શીંગડે મોયો અને દોણો લઈને દોડા બેઠો પછી માતો ધીરોયો તારો બાપો બોમો ભરે તારી માં ઢીંગડી ભરે 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 આ છોકરા છે જોયા કરે લાંબા જે થયા અને કપારે જે પીલા પારકા ઘણી જમવા જાય તો ભટિયા મૂકે લાખ રૂપિયાનું ભોળું લીધું અને ખેલતા આવે નહીં ઠેકડો મારીને ચડ્યા ગયો ભાઈને ગોંડીને સ્વામીનાથ, મેં તો તમારી આશા છોડી દીધી હતી, પણ આ યોગી રાજે તમને જીવતા કર્યા. ખરી વાત છે પ્રિય.
સ્વામીનાથ, હું કોની પુત્રી છું અને આપણે કયા દેશમાં રહીએ છીએ? તું કોમાક રાજાની પુત્રી છે અને આપણે મિથિલા નગરીમાં રહીએ છીએ. પણ મને આમ પૂછવાનું કારણ? સ્વામીનાથ, આજે ભૂતકાળ યાદ કરવાનું જ પ્રયોજન છે. મારે હજી કંઈક પૂછવું છે. તમે પહેરેલી આ માળા મને કોની પાસેથી મળી હતી અને આપણી ખાનગી વાત મને કહો. મેં પહેરેલી માળા તને મહાસતી પાર્વતી પાસેથી મળેલી અને આપણી ખાનગી વાત તને કહું છું, જો સાંભળ. સત્ય છે, સત્ય છે. હવે મારે કશું પૂછવું નથી. તો ચાલો હવે આપણે આરામ કરીએ. ચાલો દેવ. દોસ્ત પ્રપંચી જલંધર, હવે જો તું મરવા તૈયાર થયો હવે છે 5 જ મિનિટ છે, તો બેસજો. આવ મારી સામે યુદ્ધમાં. અરે શંકર જોગટા, આ જગતમાં કોણ છે મારવા વાળું મુજને? અરે આ જગતમાં કોણ છે મારવા વાળું મુજને? જોઈ લે મુજ જોમ કે હવે પૂરો કરું તુજને. કહું છું રહે જાય એટલે જ તું, કહું છું રહે જાય એટલે જ તું. અભિમાનમાં ચકચૂર છે. જોઈ લે મુજ હાથ, જોઈ લે મુજ હાથ કે હવે કેવી રીતે મહાક્રૂર છે. ભૂલ્યો દુષ્ટ ભૂલ્યો, શરણાગતિ સ્વીકારી લે, એમાં જ તારું માન છે. કોની સામે લડી રહ્યો છે તેનું તને નહીં ભાન છે. ધ્યાન રાખીને ઓ દાનવ, તને નથી સહારતો, નથી ગર્વમાં મહાંત થઈને તુજને મારવા ધારતો. અરે બકવાસ મૂકીને, બકવાસ મૂકીને આવ યુદ્ધમાં. હું તૈયાર છું. મારી પ્રિયા કોના બાહુપાસમાં? અરે વૃંદા, જાગ્રત થા, જાગ્રત થા. તારી પાસે રહેલો પુરુષ કોણ છે? જવાબ આપ કે તને ભ્રષ્ટ કોને કરી? આમ જો મારે આ માળા કરવાઈ જવાથી તો હું અહીં આવ્યો છું. સ્વામીનાથ, હું કશું જાણતી નથી. અરે બોલ બોલ દુરાચારી માણસ, તું કોણ છે અને શા માટે મોતને માગી રહ્યો છે? તારો કાળ છું દુષ્ટ, અવિચારી તે આસમાને દેવને દીધું દુઃખ. મારીશ તને આ વખતે, અરે મારીશ તને આ વખતે, આપીશ સૌને સુખ. પણ યાદ રાખજે કે આ જાલંધર કેવો ભયંકર છે. ભ્રષ્ટ કરી મુજ નારને, ભ્રષ્ટ કરી મુજ નારને તેના ફળ ચખાડું તને. પૂરો કરી પલવારમાં, પૂરો કરી પલવારમાં આ ભૂમિ ઉપર પછાડું તને. દગો કરીને છેતરી છે, દગો કરીને છેતરી છે તે મુજ નારને બદલા લઉં હવે હું. પૂરા કરો તારા સો વર્ષને. તો હું તૈયાર જ છું. આવ મારી સાથે યુદ્ધમાં.
દેવ, દગો કર્યો દેવ, મુજા સામે માર્યો મુજ પર થાર, ભ્રષ્ટ કરી મુજ દેહને, ભ્રષ્ટ કરી મુજ દેહને, કોણ છો તમે વીર? દુઃખ દેવા સાને ફર્યા, દુઃખ દેવા સાને ફર્યા, કડિયો કાળો કેર, નહોતું ધાર્યું કે દગો કરનાર કોઈ દેવ, છેતરાણી છે સુંદરી, છેતરાણી છે આ સુંદરી, કરી પ્રેમનો સાથ, છેતરાણી છે આ સુંદરી, કરી પ્રેમનો સાથ, સતી ચૂકી છે સત્યને, સતી ચૂકી છે સત્યને, હવે નથી કોઈનો આધાર, માટે તમે જ પ્રગટ થઈને કહો કોણ છો તમે? દેવી વૃંદા, હું જાણું છું કે તારા પતિએ દેવોને દુઃખ દેવામાં કંઈ જ બાકી નથી રાખી, માટે ના છૂટકે મારે આ પગલું ભરવું પડ્યું છે. અરે પ્રપંચી વિષ્ણુ, તમારે દગો કર્યો છે, તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે પથ્થર બની જશો. મારા સ્વપ્નો સિદ્ધ કરવા માટે મેં જાલંધરને માર્યો નથી, પરંતુ દેવોના દુઃખ ભાંગવા માટે મારે આ પગલું ભરવું પડ્યું છે. શું પત્ની તરીકે પણ તમારા પતિને સમજાવવાનો તમારો ધર્મ નહોતો? સ્ત્રી એ તો પતિની અર્ધાંગના કહેવાય. જો પતિ અવળા રસ્તે જતો હોય, અને પત્ની હાથ પર હાથ રાખીને બેસી રહે તો તેનું પરિણામ આ જ આવે છે. છતાં તમોએ મને શ્રાપ આપ્યો છે તો હું તેનો સ્વીકાર કરું છું, અને હું પણ તમને શ્રાપ આપું છું કે તમે કાષ્ટ એટલે કે લાકડું બની જશો. હે ભગવાન વિષ્ણુ, હું હવે આ શ્રાપના ભોગથી પણ મારું કોણ? દેવી વૃંદા, તમો કાષ્ટ તો બનશો જ, પણ આપણા સમગ્ર ભારત વર્ષમાં તુલસીના રૂપે તમે કાષ્ટ બનશો, અને ઘેર ઘેર તમારા પૂજન થશે, અને ત્યારબાદ હું શાલિગ્રામ બનીને તમારી સાથે જ રહીશ, અને સમગ્ર ભારત વર્ષમાં આપણી પૂજા થશે. બોલીએ ભગવાન વિષ્ણુ જય.